વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દુષ્કર્મની ફરિયાદ દાખલ થયેલ છે, જેમાં હકીકત એવી છે કે ભોગ બનનાર અને આરોપી એક જ વિસ્તારમાં સાથે રહેતા હોય. બપોરના સમયે આરોપી દ્વારા ભોગ બનનારને ચોકલેટની લાલચ આપી પોતાના ઘરે રમવા માટે બોલાવેલ અને ત્યારબાદ આ દુષ્કર્મ કરવામાં આવેલ. આ અનુસંધાને પોલીસ દ્વારા ભોગ બનનારની માતાનું નિવેદન લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલા. ભોગ બનનારનું મેડિકલ કરાવવામાં આવેલું. ત્યારબાદ આ આરોપીને ઝડપવા માટે પોલીસ અધિક્ષક શ્રીની સૂચના મુજબ જુદી જુદી ટીમ બનાવી અને આ આરોપીને અટક કરી લીધેલો છે અને આ આરોપીને જુદા જુદા મુદ્દાઓ અનુસંધાને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માગણી કરવામાં આવનાર છે. તેમજ આ આરોપીને એની મેડિકલની તપાસ કરી અને આ તપાસ ગતિમાન કરવામાં આવનાર છે. અચ્છા સાહેબ, આરોપીની ઉંમર કેટલી છે? આરોપી શું કરે છે હાલમાં? આરોપીની ઉંમર જે છે તે 21 વર્ષની છે અને આરોપી જે છે એ જુદી જુદી જગ્યાએ મજૂરી કરનાર છે, મજૂરી કરવા જાય છે અને ત્યાં નજીકમાં બી એક ફેક્ટરી છે, ત્યાં બી એ મજૂરી કામ કરે છે. અચ્છા સાહેબ, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? નહીં, આરોપીનો ગુનાહિત ઇતિહાસ નથી અને આરોપી અને ભોગ બનનાર નજીકમાં જ રહે છે અને બપોરના સમયે એણે એકલતાનો લાભ લઈ અને આ દુષ્કર્મ કરેલાનું તપાસમાં ખુલેલ છે. અચ્છા સાહેબ, જો વાત કરવામાં આવે તો આરોપી સામે કઈ કઈ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે? આરોપીની જે છે એ પોસ્કો હેઠળ એને બુક કરવામાં આવેલા છે અને જેની તપાસ પીઆઈ શ્રી કુરેશી હાલમાં કરી રહેલા છે.